2 વર્ષ સુધી હું દ્વારકાના દર્શને ન ગયો. મેં કીધું આવી મુદત ને ખોટું દ્વારકાધીશ સામું બેહવું. આવતો તો મુદત પાછું સાંભળો 2 એક કોરડ ખુલે. મોટા બાપુ ની થાય ને આવડે આવી તો 11 વાગે આજે, પછી 1 વાગે બંધ થઈ જાય, ઓલો 1 વાગે બંધ થઈ જાય, પછી આ 3 વાગે ખુલે પાછું. ત્યાં ઓલો મોટા બાપુ 5 વાગે, તો 5 વાગે પાછું નીકળું તો પછી પણ પોગાય નહીં. સાહેબ હું 2 વર્ષ ન ગયો દર્શન. આ હકીકત કહું તમને, દ્વારકાની સત્ય ઘટના બેઠો. પછી એકવાર ચૂક જે થવું થાય. રામ 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 બાપા. તમારે આ ઉંમરે અડપ બહુ છે. લોજ મળ્યા હતા પાછા અહીંયા મળ્યા ને, લોજ મળ્યા હતા ને, હું ભૂલું તો માયો ન કહેવાવ સાહેબ. તમને કહું, અમારા પ્રદીપ ઉપાધ્યાય અહીંના એ વકીલ મારા ત્યારે પૂછજો પ્રદીપભાઈ, ગેટની પડખે જ એની ઓફિસ હતી ઓટા પાના. ઓટા ઉપર બેહતો બહાર. મને કે હાલ માયા આપણો વારો આવ્યો. હાલો. અરે સાહેબ દ્વારકાધીશની કૃપા એ કહું, જે જજ અહીંયા હતા એ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમરેલી આવ્યા. અને હમણાં 4 મહિના પહેલા એ જજ સાહેબ ને અમારા ગઢવી સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ બધા મોગલમાના દર્શને અમે અગાશી હું ડુંગરા ઉપર બેઠા અને મેં સાહેબને જોયા. મેં કીધું સાહેબ તમે સન્નુમાં દ્વારકા હતા? મને કે હા સાહેબ, મારી આંખમાં આહુડાની ધાર છે. હું કહું શું આ દ્વારકાધીશની મા મોગલની કૃપા છે કે જેની સામે હું કોર્ટમાં અડપ પાડીને બટન તો આપણે પેક જ રાખવા પડે ને. મને એ તકલીફ પડે યાર કે આપણે જ્યાં બટન બંધ કરીને ઊભા રહી છીએ અને ભાઈની હામાં બટક ખોલીને ઊભા રહી છીએ. શરમ નથી આવતી યાર? હે, જો અહીંયા શિસ્ત ઘરમાં રાખશું ને તો તમારી બહાર શિસ્ત હચવાઈ ગયેલી પડી છે, કોઈના બાપની તાકાત. પણ હું વાત કહું તમને. પછી હું ગયો પ્રદીપભાઈને કીધું, મેં કીધું પ્રદીપ સાહેબ હું અત્યારે 11 વાગે દર્શન કરી આવું. મને કે પાછું જો વારો વયો જાય. હું કહું ત્યાં વારો તો 2 વર્ષ વયો જાય છે, પણ વારો મારો અહીંથી વયો જતો હોય એવું લાગે. હું નાસ્તિક માણસ સાહેબ, કોઈ દી હું ભગવાનનું નામ ન લેતો, કારણ કે નાની ઉંમર હતી, એવી કઈ બુદ્ધિ નહોતી. મેળભાઈ હું પહેલી વાર ગયો દર્શને અને એક જ વાર દ્વારકાધીશના દર્શન કરીને કીધું કે મારા બાપ રૂખમણીના ગામમાં મવાથી આવ્યો છે માયો, એ નાતે તને પગે લાગુ. હવે એ ત્યારે પહેલા વહેલા જે મોબાઈલ બહાર પડેલા, મારી પાસે નેશનલ પાનાસોનિકનો એરિયલ વાળો મોબાઈલ મેં નવો લીધેલો. અને એમાં એક મારા સ્નેહી બીજા જજ મિત્ર તળાજાથી બદલીથી ઉના ગયેલા ને એનો ફોન આવ્યો. ત્યારે તો મોબાઈલ લેતા ને તોય ધોખો કરતા. મોબાઈલ લેતો પણ કહેતો નથી, હરખ હતો એવો મોબાઈલ. એ સાહેબનો ફોન આવ્યો. મને કે માયાભાઈ તે મોબાઈલ લીધું? કીધું નહીં મેં તો. મને તો ઓલા ભાઈ દેવાંગે તારો નંબર આપ્યા. ક્યાં છો? મેં કે દ્વારકા. મને કે જાત્રાએ ક્યાં? મેં કે જાત્રાએ નથી ગયો સાહેબ, પણ આજ જાત્રા થઈ ગઈ, આજ જ દર્શન કર્યા છે, બાકી મુદતે આવ્યો છે. મને કે કોણ જજ સાહેબ છે? ફલાણા. મને કે વાત મૂકો. એ ડાયરેક્ટ ત્યાં ફોન થઈ ગયો. 3 વાગે હું આવ્યો, ઓફિસ ખુલી. પ્રદીપભાઈ ઉપાધ્યાય સાહેબે કીધું કે ભાઈ હવે આજથી તારી ફાઇલ પૂરી. અને સાહેબે કીધું કે ભાઈ કહેજો એને સુનાવણી ટપાલમાં સંભળાવી દેશું. માયાને કહેજો કોર્ટે ન આવે. એ પછી જિંદગીમાં કોઈ કોર્ટમાં દ્વારકાધીશે નથી જવા દીધા સાહેબ. આ દ્વારકાધીશની કૃપા. એટલે હું તેદુનો કાયમ કહું કે એક પણ ગુનો જાતો ભગાભાઈ ન કરે એને ન્યાયાધીશ કહેવાય. એક પણ ગુનો જતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય. અને એક વાર જેને શરણે વ્યા જાવ તો હજારો ગુનાને જાતા કરે એ દ્વારકાધીશ કહેવાય. ભલામાના શિશુપાલ જેવાની હોહો ગાળ્યુંને માફ કરી શકતો હોય તો એની ધૂન ગાઈ વાલાની એ દ્વારકામાં એ આ મહારાષ્ટ્રમાં. શાબાશ બાપ. हर सूर्यवर असार्यति मन हर बार बार योरी हरि हरक करे निर्खट कर प्रवर प्रवर गण निर्जर निकट मुकुट सिर सवर्ण में गंगा ऊपर करार गंगा ऊपर करार फरार वट डूंगर रघुवर सुंदर श्याम मेरी रघुवर सुंदर श्याम
એક જ મિનિટો. આજનો મૂળ વાત દ્વારકાની આ દેવભૂમિ દ્વારકાને આંગણે ભગવાન મુરલીધર મહારાજ કયો, દ્વારકાધીશ કયો એને, અને હમણાં જ જે આપણે અહીંયા સરસ મજાનું જે નાટક ભજવાનું એ ભગવાન દ્વારકાધીશ મૂળભાઈ સાહેબ એને વધારે ગમ્યું હોય તો આ ભૂમિમાં ગમ્યું છે. જન્મ્યા છે મથુરાની જેલમાં, એનું બાળપણ થયું ગોકુળમાં, પણ ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ રોકાણા છે. 16 વર્ષ મથુરા રહ્યા છે, બાકીનું 100 વર્ષ અખિલ બ્રહ્માંડના માલિકે દ્વારકામાં રહ્યા છે. 100 વર્ષો 126 વર્ષની ઉંમરે નારાયણે વિદાય લીધી આપણી વચ્ચેથી. પણ એ ભગવાનને અતિ પ્રિય કોઈ ભૂમિ હોય તો આ હોરઠ ધરા, આ દ્વારકાનો ટીંબો. અને એ દ્વારકાપુરીમાં, એ દ્વારકાની નગરીમાં આજે રાસેશ્વરની કૃપાથી આવો જ્યારે આહિરાણીઓ દ્વારા, આહિર સમાજ દ્વારા આવા રૂડા જે રાસનું આયોજન, એ આયોજનમાં મેં હમણાં જ જે નામ લીધા એ તમામ આપણા સંતો, તેમજ હમણાં જ જે નામ લીધા એ તમામ મારા વડીલો ઉપસ્થિત, જે માતાઓ, જે બહેનો, જે દીકરીઓ અહીંયા જે રાસ આપણે કાલે લેવાના છે, કાલે નહીં હવે આજ જ કહો ને, 25 તારીખ તો થઈ ગઈ, મારો પ્રોગ્રામ જ 25 તારીખમાં ચાલુ થયો છે. 24 તારીખ, 24 તારીખ અને 23 તારીખ આ બેનો જે આપણો ઉત્સવ, એટલે આ 24 તારીખનો ઇતિહાસ, એમાંય તમને કહું ગીતા જયંતિ. આ 23 તારીખ એટલે ગીતા જયંતિ. ભગવાન કૃષ્ણએ આ દિવસે ગીતાનું જ્ઞાન આપ્યું. અને સાંભળી લેજો કે અહીંથી દરેક માતાઓને ગીતા વિતરણનો જે કાર્યક્રમ છે, બધાને એક એક ગીતા દેવાની છે. ટૂંકી જ વાત કહી દઉં કે 1000 ગંગાની પવિત્રતા ગણો ને. કનુભાઈ સાહેબ, કળસરિયા સાહેબ પણ પધાર્યા છે, કનુભાઈ કળસરિયા સાહેબ. 1000 ગંગાના પ્રવાહને, એની પવિત્રતાને ભેગી કરો, ઈ બરાબર એક ગીતાજી છે. શું કામ? ગંગા તો ભગવાનના અંગૂઠામાલી પ્રગટી છે. ગંગા ભગવાન નારાયણના અંગૂઠામાલી પ્રગટી છે. કહેવાય ગયો ગીતા તો ભગવાનના મુખમાલી પ્રગટી છે, એના મુખમાલી વાણી નીકળી છે. એવા જે ભગવાન મેરણભાઈ ઘીવાળા આવ્યા લાગે. આવો આવો મેરણભાઈ. મને તો હમણાં ખબર પડી તમે ફિલ્મમાં હીરો હતા. શું આ માણસે કેટલા કામ કર્યા. અને આજે મને વચ્ચે કહી દઉં સાહેબ કે બધાના નામ મેં લીધા જ છે, એમાં મેં નામ લખાવી લીધા, પણ અહીંયા થોડીક હામેલી લાઈટ આવે ને એટલે મને હું જેવો હવે ભલે ઘડીક થોડાક પૈસા પીડ્યા, છૂટા જોતા લઈ જાજો. મૂળ વાત ઉપર આવું કે આજનો આવો રૂડો પ્રસંગ, આમાં કોઈ વડીલોના નામ ન લેવાના હોય મારાથી, તો એ મારી ક્ષતિ છે, તો વિશાલ દિલથી ક્ષમા કરશો. પણ આખો સમાજ જ બેઠો છે. અને હું ઘણીવાર કહું છું ને આજે કહું કે વ્યવસ્થાના રૂપમાં બધા નાના મોટા નામ હોઈ શકે, બાકી કહેવાય ગયો સાહેબ અહીંયા આગળ બેઠા છે ત્યાંથી લઈ અને સામે પાછળ બેઠા ત્યાં સુધીના એ તમામ આયરના દીકરા અમારા માટે પૂજનીય જ છે, અમારા માટે વડીલ જ છે. રાયના દાણા અહીંયા બધા હરખા જ હોય મારા બાપ, આમાં કોઈ ભેદભાવ છે નહીં. અને એવી જ રીતે આવી સરસ મજાની જે વ્યવસ્થા, અને બધા સ્વયંસેવક બનીને આવ્યા, કોઈને કઈ સીધવું નથી પડતું, કોઈને કઈ કહેવું નથી પડતું. અને એમાંય હું ખરેખર આ માતાઓ લીરીબેન થી માંડીને આમાં જેટલી બેનો એ કામ કર્યું છે, તમને હું કોટી કોટી પ્રણામ કરું છું. આજ પહેલો એવો આહિરનો પ્રસંગ છે કે મારી માતાઓએ આયોજન કર્યું હોય અને એ એટલી સંખ્યામાં 100% બધાએ હાજરી આપી હોય. આ માતાઓને લાખ લાખ વંદન કરું છું મારા બાપ. અને ત્રીજી વાત કહું, આપણી માં કેવી છે એનો ટૂંકો દાખલો દઉં માલદેવભાઈ. તો ભગવાન કૃષ્ણને મથુરાથી કેણ આવ્યું, અક્રૂર કાકા તેડવા આવ્યા, તો નંદ બાબા હારે ગયા છે, માં જશોદા હારે નથી ગયા. શું કામ? ઈ માં જશોદાને ભરોસો હતો કે મેં ધવરાવીને મોકલ્યો છે, કોઈના બાપની તાકાત નથી કે મારા કૃષ્ણને કોઈ પાછો પાડી શકે. સાહેબ
અને ત્રીજી વાત કાલ હવાનો દાખલો દઉં તો જેથી જુનાગઢ ઉપર રામભાઈ ચડાઈ જ્યારે કરી દેવાયત ગોદરે જેથી એમ કહેવાય ઘોઘાથી દ્વારકા સુધીના 12,000 આહિર યુવાનોને ભેગા કર્યા અને જુનાગઢ જેથી ચડાઈ કરી તેથી દેવાયત આતા આરે ગયા છે આ હોનબાઈમાં નહોતા ગયા એને ભરોસો હતો કે મેં ધવરાવીને મોકલો છે કોઈના બાપની તાકાત નથી કે મારો દીકરો પાછો પડી શકે કારણ કે ધાવણની તાકાત છે આખો આધાર આ દેશની શક્તિ ઉપર છે અમે પુરુષો કોઈ પણ જેટલી હિંમતથી જીવીએ છીએ એ તાકાત જો કોઈની હોય તો ખોલડા હાચવીને તમે બેઠ્યો છો ને તાકાત તમારી છે રૂડું નથી લગાડતા ઘણા મને કહે કે બહેનોને છૂટ દેવામાં કેમ નથી આવતી દીકરા જેટલો અધિકાર દીકરીઓને દેવામાં કેમ નથી આવતો ઘરેણા તિજોરીમાં રાખવાના હોય પીવાના પાણીના ગોળા જ પાણીયારામાં રાખવાના હોય સાહેબ હાથ પગ ધોવાના હાંડા કાંઈ પાણીયારે ન મૂકવાના હોય એમાં વારા તારાની વાત નથી ઘણા બહેનો કહે ને કે અમારે પુરુષની સમોવડી થવું છે લેવલ ઘટે પુરુષની તાકાત નથી કે આ દેશની જગદંબાની સમોવડો થઈ શકે કોઈની તાકાત નથી સાહેબ શું કામ માં દેવકી વગર કૃષ્ણ ન મળે જનેતા વગર ઉગો હોનબાઈ જેવા ઉગો ન મળે તમે કલ્પના તો કરો દેવાયત ગોદરે તો હુકમ કરી નાખ્યો તો જાઓ જેને ઉછેરીને મોટો કરી છે નવઘરને મોકલી દેજો અને રાહ રાખીને વાત કરજો એટલી જ વાત હતી ને સાહેબ થડક ઉથડક અહીંયા થતું હતું દેવાયત ગોદરે કેમ થશે સમજાશે કેમ થશે પણ કહેવા ગયો એ માનું હયું કે જેથી કેવું બન્યું છે અમારા રાવત બાપુએ તો દેવાયત આતાના ઘરના હોનબાઈ માને માં પાર્વતીની જોડે મૂકી દીધા છે કે હે આઈ રાણી હે ભગવતી તું કેવડી મહાન છો ભગવાન શિવે ગણપતિનું મસ્તક શિરછેદ કર્યું તેદી માં પાર્વતી ધીરજ મૂકી દીધી હતી માં પાર્વતી તેદી એટલું બોલ્યા હતા જે બન્યું હોય તે મારા દીકરાને હજેવન કરો નહીતર બ્રહ્માંડનો કોળિયો કરી નાખીશ તેથી શિવ ધ્રુજી ગયા હતા અને બ્રહ્મા અને વિષ્ણુને મળ્યા અવાજ કરવા વિષ્ણુ જટ જાઓ જે હામો મળે એનું માથું લાવો પણ આને હજેવન કરો પણ રાવત બાપુએ તો એવું કીધેલું ધન છે આઈ રાણી તને જેમ પાર્વતીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું એમ આઈ રાણીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું કૈલાસ થી લઈને ગીરના નેહડા સુધી હરિદર બોડીદર સુધી એમ કહેવાય કવિએ હરખાવી દીધું કે હે ભગવતી હે આઈ રાણી જેવી રીતે શિવ મહાદેવ પોતે પોતાના દીકરાનું મસ્તક શિરછેદ કર્યું તો પાર્વતીજી ધીરજ ન રાખી શક્યા અને મહાદેવને કહી દીધું તમે જે હો જે કરો તે મારો દીકરો હજેવન કરો પણ રાવત બાપુ તેથી લખ્યું સાહેબ કે હે માં હે આઈ રાણી મિત્રો થોડી ઘટના તો જુઓ તમે માણસોએ કીધું છે ચોરે બોલાવે છે અને એક જ પથારીમાં એક જ ખાટલામાં ઉગો ને નવઘણ બે ભૂતા થા એ ધન્ય છે મારી માને દીકરાને જગાડ્યો ઉગા બેટા ઉભો થાજો તાર બાપુ બોલાવે અને નવઘણ સહેજ હવળે ને તો અવાજ કરતા બંધ થઈ જાય અને પેટના દીકરાને જેથી જગાડી નવરાવી નવા કપડા પહેરાવ્યા માથે નાની પાટ બાંધી ભેટે નાની કટાર બાંધી અને માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો પોતાની મસેથી લઈ થોડીક મસ આંજણ થોડુંક આંખેથી લઈ અને ધીમેક દિન ઉગાને ટીલું કર્યો નકર ખબર છે કે પાછો નથી આવવાનો છતાં માનો પ્રેમ જોગ મારા દીકરાને કોઈ નજર ન લાગી જાય એવો રૂડો રૂપાળો કરી અને માણસોને કીધું કે લ્યો લેતા જા સાહેબ નવઘણ બોલ્યો છે જાગીને આવ્યો માં મારે જવું ભાઈને કેમ જવા દો ના બેટા તારે મારે હારે જવાનું છે ભાઈ બાપુ હારે જાય છે અને હવે ઉગો કહે છે કે માં ભાઈને નથી આવતું કે ના ઉગા એક વાત કહું બેટા તારે ભાઈ બનીને જવાનું છે આજે એટલી ટકોર દીકરાને કરી દે અને એ જ માણસો જેથી લઈને આવતા હતા
અને દેવાજ વગેરે જ્યાં પોતાના પડેલા દીકરાને દુશ્મનોના હાથમાં લઈને આવતો જોયો અને જ્યાં ઉગાને જોઈ ગયા અને તેથી દેવાજ વગેરે કીધું ધન્ય છે આયરાણી તે મારા ખોરડાને ઉજળું કરી દેખાડ્યું. બે ડગલા આગળ આવીને ઉગાનું બાવડું પકડી અને કીધું કે લ્યો દરબાર, લ્યો તમારો દુશ્મન. અને 5 વર્ષના 7 વર્ષના દીકરાને પૂછવું છે, શું નામ છે તારું? તેથી કહેવાય ગયો એ આયરના દીકરાએ મૂછ નહોતી મોટે, હજી 7 વર્ષનો જ હતો, તો એ ખુમારેથી બોલ્યો છો, મારું નામ નવઘણ છે. પરિવારની ટકોર જે સમજી જાય. નીતિન ના ખ્યા ખ્યાઈ થતી હતી, વાતો થતી, લ્યો આ દુશ્મન હોય તો કાપી નાખો માથું. ઈ ઉગો નહોતો સાંભળતો, ઈ સાંભળતો હતો. લ્યો દેવાય હતા, તમારો દીકરો ન હોય અને દુશ્મન જ હોય તો વાઢી નાખો માથું. તેથી સાહેબ ઉગાએ ઈશારો કર્યો તો બાપને, ઊંધું ખોઈ ગયો માથું ઝુકાવીને. હું કામ કે મારી આંખ મારા બાપ ઉપર જાય તો મારા બાપનો હાથ ધ્રુજી જાય અને ઘા હરખો નહીં થાય તો. અને તેથી ઉગો હેઠું માથું કરીને એટલું કીધું કે આયર મુજાસો છું, હું આયરાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું, કરો ઘા અને તમારો આશરા ધર્મ પાળી લ્યો. સાહેબ મારો કહેવાનો અર્થ ઈ છે, દીકરી 7 વર્ષનો છોકરો ઓહલાવીને ઉભો રહ્યો, ઈ મારા બાપા ખોટું કહે છે, ભાઈ તો એક ગજે હું તો આખું હેઠું પડી જાત. વાત આ ઈ માટે કરું કે હાલવા શીખો ને સમજણા થાવ ને, ત્યાંથી લઈને મરો ત્યાં સુધી ઈ જિંદગીમાં ન ભૂલતા તમે કોણ છો, ઈ તમારે કેમ જીવાય. સાહેબ હા, આજે દ્વારકાના ધામમાં આવ્યા છો એવી પ્રતિજ્ઞા લેજો કે અમે હપીને રહેશું. હપ છે જ, આ હપ દેખાડે છે ને બધાને. આજે એટલી હાજરી જે છે એ બધાનો હપ દેખાડે. આનાથી અનેક ગણો પ્રેમ વધે, ભાવ વધે.